હેલો સ્ટુડન્ટ્સ, આ લેક્ચરમાં આપણે જોશું સવલેટ સેશન. ઓકે, અત્યાર સુધી આપણે એના 3 વે જોયા કે સેશન ટ્રેક છે કેવી રીતે થાય. સેશન ટ્રેકિંગ એપ્રોચીસ જોયા, 3 ટાઈપ્સ, 3 વેઝ. ઓકે, હવે જે સેશન છે એ ઓનલી આપણે સેશન જ યુઝ કરવું છે. સેશન ક્લાસથી કે સેશન ઇન્ટરફેસ વોટેવર જે કાંઈ બી એના પાસે સોર્સિસ અવેલેબલ છે એના થ્રુ. ઓકે, તો અહીંયા એનો ટોપિક છે ઇન્ટ્રોડક્શન ટુ સવલેટ સેશન એપીઆઈ. સેશન શું છે? એપીઆઈ, એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ, provides an implementation of the above scheme in the form of session API. Using the session API generally solves various problems including the following. કેવા ટાઈપના પ્રોબ્લેમ સોલ્વ કરે છે સેશન? હાઉ ટુ ટ્રાન્સમિટ ધ સેશન આઈડી ફ્રોમ ધ સર્વર ટુ ક્લાયન્ટ એન્ડ વાઇસ વર્ઝા. ઓકે, કે સર્વર છે એ ક્લાયન્ટને કેવી રીતે વોટ એવર રિક્વેસ્ટ કે રિસ્પોન્સ મોકલે છે, ક્લાયન્ટ છે એ સર્વરને કેવી રીતે રિક્વેસ્ટ મોકલે છે, કયા ફોર્મથી મોકલે છે, કેવી રીતે ટ્રાન્સમિટ કરે છે. હાઉ ટુ સિલેક્ટ સિક્યોર સેશન આઈડી, હાઉ ટુ સ્ટોર એસોસિએટેડ ઓબ્જેક્ટ્સ ડેટા વિથ each session physically and check for the session expiry. કે સેશન ક્યારથી સ્ટાર્ટ થાય છે, ક્યારે ઓવર થાય છે, લોગિનમાંથી લોગઆઉટ કરે ત્યારે સેશન ક્લોઝ થાય છે, બ્રાઉઝર ક્લોઝ કરે ત્યારે થાય છે કે ફોરએવર માટે એ વેલિડ થઈ જાય છે સેશન. જનરલી ટ્રાન્સમિટિંગ ધ સેશન આઈડી એન્ડ ફોર્મ ધ સર્વર ઇઝ હેન્ડલ્ડ વાયા HTTP cookies through other means are possible and could be chosen by Servlet implementation. For example, rewriting URLs to contain session ID as parameter. જે આપણે વે જોયા એમાંથી એક અહીંયા બતાવે છે રીરાઇટ URL. એની અંદર પણ સેશન આઈડી જનરેટ થતા હતા, પણ ફેર શું હતું કે આપણે એને ડિસ્પ્લે નહોતા કરતા. બટ વી કેન નોટ સોલ્વ અબોવ પ્રોબ્લેમ્સ યુઝિંગ ઓલ ધોઝ વે એક્સેપ્ટ સેશન એપીઆઈ. આ બધા જે એના ડિસએડવાન્ટેજીસ હતા એ સેશન એપીઆઈમાં ઓવરકમ થઈ ગયા. ઓલ્સો ડન યુઝિંગ એપીઆઈ પ્રોવાઇડેડ બાય એપ્લિકેશન સર્વર ટુ આઈડેન્ટિફાઈ ધ યુઝર એક્રોસ મલ્ટિપલ પેજ રિક્વેસ્ટ. એક યુઝર છે જેટલા નેક્સ્ટ પેજીસમાં મૂવ થાય એ બધા પેજીસમાં યુઝરને આઈડેન્ટિફાઈ કરવા માટે એક એનું યુનિક આઈડી જનરેટ થતું હોય. એ યુનિક આઈડી કેવી રીતે જનરેટ થશે? તો સેશનથી. હિયર નોટ દેટ એવરી સર્વર હેઝ ઇટ્સ ઓન સેટ ઓફ એપીઆઈ ફોર સેશન મેનેજમેન્ટ. ઓકે, કે જેટલા સર્વર હશે બધાના અલગ અલગ પોતાના સેટ હશે, અલગ અલગ ક્લાસ હશે. શેના માટે? સેશન મેનેજમેન્ટ માટે. એવી જ રીતે સવલેટ છે તો એના પાસે છે સવલેટ એપીઆઈ 2.2 ઇઝ યુઝડ. ઓકે, કે જે આપણે સવલેટના પ્રોગ્રામ કરી છે એના માટે અહીંયા એક એનું વર્ઝન આપેલું છે એપીઆઈ 2.2, કે એના થ્રુ જ આપણે સેશન જનરેટ કરીને એને યુઝ કરી શકશે. યુઝિંગ સેશન એપીઆઈ, સવલેટ એપીઆઈ પ્રોવાઇડ્સ several methods and classes specified designed to handle short-term session tracking on behalf of servlets. In other words, servlet have built-in session tracking. કે સવલેટની પોતાની પાસે એક ઇનબિલ્ટ જ છે સેશન ટ્રેકિંગ. ઓબ્જેક્ટ ટુ સ્ટોર ઓર રિટ્રાઈવ ઇન્ફોર્મેશન અબાઉટ ધ યુઝર. શેના માટે યુઝ થશે? કે વોટેવર યુઝરનું જે કાંઈ ઇન્ફોર્મેશન છે એ બધી રિટ્રાઈવ કરવા માટે. શું યુઝ થશે? HTTP સેશન ઓબ્જેક્ટ. આ સવલેટ છે એની અંદર ઇનબિલ્ટ હોય છે, આપણે એનો જસ્ટ ક્લાસ કે પેકેજ એનું યુઝ કરવાનું છે. HTTP સેશન ઇન્ટરફેસ, પબ્લિક ઇન્ટરફેસ, મેમ્બર ઓફ javax.servlet.http. બિકોઝ કે એનું પ્રિફિક્સ છે HTTP છે એટલા માટે આ પેકેજને બિલોંગ કરે છે. અને એ શું છે? એક ઇન્ટરફેસ, પબ્લિક ઇન્ટરફેસ છે. ઇટ મીન્સ ગમે તે પ્રોગ્રામમાં એનો યુઝ થઈ શકે. પ્રોવાઇડ્સ અ વે ટુ આઈડેન્ટિફાઈ યુઝર એક્રોસ મોર દેન વન પેજ રિક્વેસ્ટ ઓર વિઝિટ ટુ અ વેબસાઇટ. શેના માટે યુઝ થશે? કે જ્યારે યુઝર છે કોઈ વેબસાઇટને વિઝિટ કરતો હોય, કાંઈક રિક્વેસ્ટ મોકલે સર્વરને, ત્યારે એની ઇન્ફોર્મેશનને સ્ટોર કરવા માટે સેશનનો યુઝ થશે. persist for a specified time period across more than one connection or page request from the user. કે કાંઈક એનું ટાઈમ ડ્યુરેશન સેટ થયેલું હશે કે એટલા ટાઈમ માટે જ એને એ જે યુનિક સેશન આઈડી જનરેટ થશે એનાથી આઈડેન્ટિફાઈ કરી શકાશે. એ પછી નેક્સ્ટ જેટલા પેજીસમાં મૂવ થશે, જેટલા કનેક્શન એના પાસે હશે એ બધામાં એ એના પોતાના આઈડીથી જ આઈડેન્ટિફાઈ થશે. allows Servlet to view and manipulate information about sessions such as આઈડેન્ટિફાયર કેવા યુઝ થયેલા છે, ક્રિએશન ટાઈમ, ક્યારે સેશન જનરેટ થયેલું છે, એ લાસ્ટ ક્યારે એના ઉપર એક્ટિવિટીઝ થયેલી હતી. કે વેન એન એપ્લિકેશન સ્ટોર્સ એન ઓબ્જેક્ટ ઓર રિમૂવ્સ એન ઓબ્જેક્ટ ફ્રોમ સેશન ચેક્સ વેધર ધ ઓબ્જેક્ટ ઇમ્પ્લિમેન્ટ્સ HTTP સેશન બાઇન્ડિંગ લિસનર. કે કંઈક નવો ઓબ્જેક્ટ એનામાં એડ થશે કે રિમૂવ થશે ત્યારે એ કોનાથી હેન્ડલ થશે? સેશન બાઇન્ડિંગ લિસનરથી. એ પણ શું છે કે એનો ઇમ્પ્લિમેન્ટ મીન્સ કે એનું ઇન્ટરફેસ છે સેશન બાઇન્ડિંગ લિસનર. અગેન એ કયા પેકેજને બિલોંગ કરતું હશે? HTTP સેશન.
An implementation of HTTP session represents the server's view of session. A value of true can indicate one of these three cases. કે is new method returns true. કે એની મેથડ છે કે is new, જો એ યુઝર ન્યૂ આવેલો હશે તો એમાં રિટર્ન યસ કરશે, અને જો એ ઓલરેડી રજિસ્ટર્ડ થયેલો હશે તો અહીંયા ફોલ્સ રિટર્ન કરશે. ક્લાયન્ટ ડઝ નોટ યેટ નો અબાઉટ ધ સેશન. ક્લાયન્ટને આ સેશન કેવી રીતે જનરેટ થાય છે, એનું પોતાનું આઈડી શું છે એ કાંઈ ખબર નહીં હોય. મીન્સ કે મેનેજ ક્યાં થતું હશે? સર્વર સાઇડ. હેઝ નોટ યેટ બિગન, કે જ્યાં સુધી એ સ્ટાર્ટ પણ થયેલું નહીં હોય. કે આ ત્રણમાંથી એક કેસીસ છે એમાં એની વેલ્યુ ટ્રુ હશે. જો આ ત્રણમાંથી એક કેસીસ એ ફૂલફિલ કરતું હશે તો આની વેલ્યુ ટ્રુ થઈ જશે ઇઝ ન્યૂ મેથડની. અથવા તો ધ ક્લાયન્ટ ચૂઝીસ નોટ ટુ જોઈન ધ સેશન, કાં તો ક્લાયન્ટ રિજેક્ટ જ કરી દેશે કે એને પોતાનું આઈડી જનરેટ નથી કરવું. એન ઓબ્જેક્ટ ઓફ HTTP સેશન કેન બી યુઝ ટુ પરફોર્મ ટુ ટાસ્ક. ફર્સ્ટ છે બાઇન્ડ ઓબ્જેક્ટ અને વ્યૂ એન્ડ મેનિપ્યુલેટ ઇન્ફોર્મેશન. હવે કાંઈ ઓબ્જેક્ટને બાઇન્ડ કરવાના, આ બે વસ્તુ અહીંયા એક ડાયાગ્રામેટિકલી શો કરેલી છે કે જેટલા યુઝર નવા આવે છે બધા રિક્વેસ્ટ કરશે. હવે રિક્વેસ્ટને કન્ટેનર સાથે બાઇન્ડ કરવાનું કામ છે એ આ ઓબ્જેક્ટ કરશે. કે બાઇન્ડ ઓબ્જેક્ટ્સ કોના થ્રુ થશે? સેશન થ્રુ. કે જેટલી રિક્વેસ્ટ નવી આવે છે એ બધી કન્ટેનરમાં બાઇન્ડ થઈને જેટલા અલગ અલગ ક્લાયન્ટ હશે એ બધાના એક યુનિક આઈડી જનરેટ થશે. એને કહેવાશે સેશન આઈડી. ક્રિએટ્સ યુનિક સેશન આઈડી. કે આ 1.1 માટે છે એનું અહીંયા જનરેટ થાય છે, અને અહીંયા 2.1 છે એનું અહીંયા જનરેટ થાય છે 2.2. કે એટલે જેટલા ક્લાયન્ટ્સ હશે એ બધાના અલગ અલગ યુનિક આઈડી જનરેટ થશે. મેથડ્સ ઓફ HTTP સેશન ઇન્ટરફેસ. એની મેથડ છે void invalidate. Invalidate this session, unbind or removes it from the context. જ્યારે સેશન છે સાચું નહીં હોય, ઇટ મીન્સ કે બાઇન્ડ થયેલું નહીં હોય, અથવા તો કાંઈ ઓબ્જેક્ટ એનામાંથી રિમૂવ થઈ જશે, કોઈ ક્લાયન્ટ છે એનામાંથી રિમૂવ થઈ જશે, ત્યારે આ મેથડ છે એ યસ, ઇટ મીન્સ કે ટ્રુ રિટર્ન કરશે. ત્યાર પછી છે આઈડી. સેશનમાં કેવી રીતનું આઈડી અહીંયા જનરેટ કરેલું છે કે આઈડીનું નામ શું છે અહીંયા રિટર્ન કરશે. રિટર્ન એન આઈડી નંબર એઝ અ સ્ટ્રિંગ અટેચ ટુ ધ સેશન ઓબ્જેક્ટ. લોંગ ગેટ ક્રિએશન ટાઈમ, ક્યારે એનું ક્રિએશન થયેલું છે, ક્યારે જનરેટ થયેલું છે સેશન, અને એની રિટર્ન ટાઈપ છે લોંગ. એ કેટલી વસ્તુ રિટર્ન કરશે તો કે ક્રિએશન ટાઈમ ઇન મિલી સેકન્ડ્સ ફ્રોમ 1/1/1970. અહીંયાથી લઈને અત્યાર સુધીની જેટલી સેકન્ડ્સ બને છે એની પણ મિલી સેકન્ડ્સ બનાવીને તમને આની વેલ્યુ રિટર્ન કરશે. મતલબ કે વેલ્યુ હશે લોંગમાં. ધીસ ટાઈમ વિલ નોટ ચેન્જ ઓવર એન્ટાયર સેશન ટાઈમ. જ્યાં સુધી આ સેશનમાં તમે મૂવ થતા હશો એકથી બીજા પેજમાં અને આ સેશન બનેલું હશે તો એની ક્યાંય પણ વેલ્યુ ચેન્જ નહીં થાય. ગેટ લાસ્ટ એક્સેસ ટાઈમ, ક્યારે લાસ્ટ એના ઉપર એક્ટિવિટી કાંઈ થયેલી હતી સેશન ઉપર, કે ક્યારે ક્લાયન્ટ છે એમાં જોઈન થયેલો હતો સેશનમાં, એ બધું અહીંયા બતાવશે. અગેન એની વેલ્યુ પણ હશે મિલી સેકન્ડ્સમાં. ગેટ મેક્સિમમ ઇનએક્ટિવ ઇન્ટરવલ, કે કેટલો યુઝર છે કાંઈ મૂવમેન્ટ ન કરે તો એ ક્યાં સુધી એને એના ઉપર સ્ટે કરવા દેવાનો. મીન્સ કે 1 અવર કાંઈ મૂવમેન્ટ ન કરે તો એને ઓટોમેટિક લોગ આઉટ કરી દેવાનો કે કેવી રીતે, એની વેલ્યુ અહીંયા પાસ કરવાની કે મેક્સિમમ ઇનએક્ટિવ ઇન્ટરવલ ટાઈમ કેટલો આપેલો છે. અહીંયાથી જસ્ટ તમને ડિસ્પ્લે થશે બિકોઝ અહીંયા ગેટ છે. એ રીતે જો તમારે સેટ કરવું છે તો એના માટે મેથડ છે સેટ મેક્સિમમ ઇનએક્ટિવ ઇન્ટરવલ. આની વેલ્યુ પણ શેમાં આપવાની? સેકન્ડ્સમાં. દેન સેટ એટ્રીબ્યુટ. ઓકે, કાંઈ એટ્રીબ્યુટ્સ તમારે અલગથી એડ કરવા છે, જેમ કે ટેક્સ ઓલવેઝ કી વેલ્યુ પેર. કાંઈ પણ એટ્રીબ્યુટ તમારે સેટ કરવા હશે તો કી વેલ્યુ મીન્સ કે એની કી પણ અલગથી દેવાની, એની વેલ્યુ. કી ઇઝ ઓલવેઝ અ સ્ટ્રિંગ એન્ડ વેલ્યુ કેન બી એન ઓબ્જેક્ટ ઓફ એની જાવા ક્લાસ. કી છે કમ્પલસરી શેમાં આપવાની? સ્ટ્રિંગમાં જ. અને વેલ્યુ છે તો એ તમારી રીતે કોઈ પણ ઓબ્જેક્ટમાં કે જાવા ક્લાસ જેટલા સપોર્ટ કરે છે એમાંથી કોઈ પણમાં આપી શકો, પણ કમ્પલસરી આપવાની કી વેલ્યુ પેરમાં. ત્યાર પછી છે ગેટ એટ્રીબ્યુટ. જે એટ્રીબ્યુટ તમે અહીંયાથી સેટ કરેલા છે તમારે ડિસ્પ્લે કરવા છે તો એના માટે મેથડ છે ગેટ એટ્રીબ્યુટ. અને એ જ એટ્રીબ્યુટને રિમૂવ કરવા માટેની મેથડ છે રિમૂવ એટ્રીબ્યુટ. ત્યાર પછી એક મેથડ જે ઉપર જોઈ ગયા ઇઝ ન્યૂ, કે ક્યારે રિટર્ન કરશે કે જો સર્વર છે ક્રિએટેડ હશે ઓલરેડી, કે સેશન એને પહેલેથી જ જનરેટ કરેલું હશે, નોટ યેટ બીન એક્સેસ્ડ બાય ધ ક્લાયન્ટ, કાં તો ક્લાયન્ટે એને એક્સેસ કરેલું નહીં હોય, અને કાં તો ઇટ હેઝ બીન ક્રિએટેડ બાય ધ સર્વર બટ ધ ક્લાયન્ટ હેઝ નોટ યેટ એકનોલેજ, કાં તો એને ક્રિએટ કરેલું હશે પણ ક્લાયન્ટ એના સુધી જોઈન થયેલો નહીં હોય. કે આ 3 વેમાંથી જો એક પણ વેમાં એની વેલ્યુ ટ્રુ થશે તો આ વેલ્યુ છે ટ્રુ રિટર્ન કરશે. બુલિયન ઇઝ ન્યૂ. કે એક પ્રોગ્રામ અહીંયા આપેલો છે
બે ફાઇલ એમાં જનરેટ કરવાની છે, બંને ફાઇલ જાવાની છે સર્વલેટની. જોઈએ એ પ્રોગ્રામ. પેલી ફાઇલ લીધેલી છે ગેટ સેશન એપીઆઈ અને સેશન એપીઆઈ, આ બે ફાઇલ છે. પહેલાં તો એના પેકેજીસ ઇમ્પોર્ટ કરવાના, આઈઓ, સર્વલેટ અને એચટીટીપી, કેમ કે એચટીટીપી સેશન જ ઇન્ટરફેસ યુઝ કરવાનું છે એટલા માટે એચટીટીપી કમ્પલસરી પેકેજ. એની એક મેથડ યુઝ કરેલી છે ડુ ગેટ. બે પેરામીટર પાસ કરેલા છે, રિક્વેસ્ટ અને રિસ્પોન્સ, અને બે એક્સેપ્શન થ્રો કરે છે આઈઓ અને સર્વલેટ. કન્ટેન્ટ ટાઈપ આપેલા છે એચટીએમએલ અને પ્રિન્ટ રાઇટરનો ઓબ્જેક્ટ બનાવેલો છે આઉટ. કે અહીંયા એક સ્ટ્રિંગ બનાવેલી છે નેમ ઇક્વલ ટુ હેલો વર્લ્ડ. હવે જે અહીંયા નેમ આપું છું વેરિયેબલમાં, કે વેરિયેબલ લીધેલો છે નેમ, એ વેરિયેબલમાં જે વેલ્યુ આપી એ ક્યાં સેટ કરાવું છું? સેશનની અંદર. જો અહીંયા સેશનના ઓબ્જેક્ટથી એને મેથડ કોલ કરાવેલી છે સેશન ડોટ સેટ એટ્રીબ્યુટ, કે જે સેશનનો ઓબ્જેક્ટ આપણે અહીંયા જનરેટ કરી લીધો http સેશન ઇક્વલ ટુ રિક્વેસ્ટ ડોટ ગેટ સેશન. આ એક મેથડ તમે કોલ કરશો, ઇટ મીન્સ કે સેશન જનરેટ થવાનું અહીંયાથી સ્ટાર્ટ થઈ જશે ડોટ ગેટ સેશન. અને આ ગેટ સેશન મેથડ કોની છે? રિક્વેસ્ટની. રિક્વેસ્ટ ઓબ્જેક્ટથી કોલ કરાવી, મતલબ કે મેથડ છે http સર્વલેટ રિક્વેસ્ટની. કે એનાથી આપણે એક મેથડ કોલ કરાવી ગેટ સેશન, મતલબ કે અહીંયાથી સેશન બનાવવાનું સ્ટાર્ટ થઈ ગયું. જે વેલ્યુ અહીંયાથી આપું છું એ વેલ્યુ અહીંયા સેશનમાં એડ કરાવી સેટ એટ્રીબ્યુટથી. એની વેલ્યુ શેમાં આપવાની? કી વેલ્યુમાં, મતલબ કે આ એનું નામ છે, આ એની વેલ્યુ. વેલ્યુમાં જે અહીંયા આપેલું છે હેલો વર્લ્ડ એ જ અહીંયા પાસ કરી દીધું, કે એને એનું નામ આપી દીધું છે નેમ. હવે ડેટ ક્રિએટેડ અને ડેટ એક્સેસ્ડ, આ બે અગેઇન વેરિયેબલ બનાવેલા છે ક્રિએટેડ અને એક્સેસ્ડ. કોના છે? ડેટ નામના ક્લાસના. એ ડેટ ક્લાસ યુઝ કરવા માટે આ પેકેજ લેવું કમ્પલસરી છે જાવાનું. કે ન્યૂ ડેટ એનું કન્સ્ટ્રક્ટર, એની અંદર સેશન ડોટ ગેટ ક્રિએશન ટાઈમ અને સેશન ડોટ ગેટ લાસ્ટ એક્સેસ્ડ ટાઈમ. જ્યાં બે મેથડ છે ને અહીંયા પહેલેથી જ આપણે ડેટની અંદર એક વેરિયેબલમાં સ્ટોર કરાવી દીધી. આ બે વેલ્યુ જે અહીંયા આવી ગઈ છે ક્રિએટેડ અને એક્સેસ્ડ, એ બંનેને અહીંયા પ્રિન્ટ કરાવી દીધી ક્રિએટેડ અને એક્સેસ્ડ. હવે સેશનનું આઈડી જોતું હોય તો એના માટેની મેથડ છે ગેટ આઈડી. ઓકે, હવે ત્યાર પછી શું કરેલું છે? આ ત્રણ વેલ્યુને પ્રિન્ટ કરાવ્યા પછી અહીંયા એક હાઇપરલિંક મૂકેલી છે, એનાથી ફાઇલ કોલ થશે ગેટ સેશન એપીઆઈ. તો પહેલાં તો આ ફાઇલને રન કરીને જોઈએ સેશન એપીઆઈ. કે આ રીતે એની ત્રણ વેલ્યુ પ્રિન્ટ થશે અને અહીંયા એક લિંક આવશે. આ લિંક ઓપન કરશે એટલે અહીંયા ગેટ સેશન એપીઆઈ, કે જેની અંદર આઈડી અને નેમ પ્રિન્ટ કરાવેલા છે. કે એ જ રીતે અહીંયા કઈ મેથડથી ડિસ્પ્લે કરાવેલા છે? ગેટ આઈડી અને ગેટ એટ્રીબ્યુટ, બંને કોના ઓબ્જેક્ટથી? સેશનના, કે જે અહીંયા ફરીથી જનરેટ કર્યો છે. કે તો આ રીતે અહીંયાથી સેશન જનરેટ થશે. આ સેશનનું આઈડી છે કે જે યુનિક હશે, અને આ રીતે હાઇપરલિંકથી બીજી ફાઇલમાં પણ પ્રિન્ટ કરાવ્યું છે. કે તો આ ટોપિક હતો સેશન માટેનો, કે આ રીતના આઉટપુટ જે આપણે જોઈ ગયા. કે તો આ લેક્ચરમાં સેશન જોયું. થેન્ક યુ.